ગરમા ગરમ ને ચટપટું ખાવાનું. આ જો આનું એક બીજું નામ છે પણ અત્યારે હું નહીં કહું. આ બેની જુગલ જોડી છે. તો આવી ગયા છીએ ઓફિસના બધા જ કામ કરીને ઘરે. અને ઘરે અમારા ચકલીબેન છે ને, આજે ચકલીબેન આરે કંઈક અજુગતું થયું છે. કા ચકલીબેન? ચકલીબેન ઢોળાઈ ગયા હતા. ઢોળાઈ ગયા હતા ને બેટા તું? હે, ક્યાં વાગ્યું? ચકલીબેન ઢોળાઈ ગયા એટલે થોડાક મૂંઝાઈ ગયા છે ને જોઈ રહ્યા છે ટીવી. અને જમવાનું બાકી છે પણ વાટે હતા મારી, એટલે અમારા બાવને હું લઈને જમવા જાઉં છું. જો ચાલો જમવા. વાહ, ધ્રુતિ દીદી આવી રહ્યા છે જમવારે. બોલો, આ ધ્રુતિબેનને જમવાનું સેટ કરવા લો. કા બાવ? કોઈ ધ્યાન નથી દેતું બાવમાં જમવામાં? ઢોળાઈ ગયા છે. શું થયું છે? હે બાવ, ઢોળાઈ ગયા છે? કેવી રીતે ઢોળાઈ ગયા? તો પછી ભરી ન લેવાય ઉપડી લઈને? તો નાનું બાવ ઢોળાઈ ગયું. શું થયું? ગોઠણે પડી પછી પાછું ઊભી થવા ગઈ ને માથું દડી ગઈ, કેપેસિટી નો રહી. ઢોળાઈ પેલા ગઈ હતી પણ ઊભી થવા ગઈ પાછી ઢોળાઈ. એટલે ડબર વખત આ ધ્રુતિબેન ઢોળાઈ ગયા છે. પણ એમ તો ઈ ક્યાં જવાનું ધ્રુતિને? ધ્રુતિ ગઈ હે. ક્યાં જવાનું ધ્રુતિ તારા બેટા? મને મૂન ગાર્ડન દીસ, તને સનફ્લાવર ગાર્ડન. કેમ? એટલે ટીકડી હોય એવું લાગે છે મને બાવને. આપણે બે ને ત્રણે જવાનું હતું ને, બેન ગીતમાં જવાનું. તો ધ્રુતિને લઈને અમારે પછી ત્યાંથી આપણે સુટ પીવા જવાનું છે. ધ્રુતિને લઈને અમારે જવાનું છે મૂન ગાર્ડનમાં. હા, અને આ લોકો કઈ બાજુ જવાના તમે? અને અમે જઈ રહ્યા છીએ, હું બાવ ને બાવની આંટી એટલે કે જમના જવાના છીએ મૂન ગાર્ડનમાં, રાઈટ? અને ધ્રુતિ એક રોટલી ખાઈ લે તો જ એને લઈ જવાની છે, એવું છે? તો ધ્રુતિબેન એક રોટલી જમી લે ને તો જ એને લઈ જવાની છે. એટલે એક રોટલી તો એ હમણાં બેઠા બેઠા ખાઈ લે. કા બાવ? તો ચાલો જમી લઈએ ને મળીએ આપણે જમ્યા પછી. આ બાવ છે ને મહેંદી મૂકી છે, આમ જો બતાવો તો બાવ ક્યાં મહેંદી મૂકી દીકરા? બતાવી દો. ધ્રુતિ આ મસ્ત મહેંદી મૂકી હતી પણ વહી ગઈ છે, 2 દિવસ થઈ ગયા. અને અત્યારે એને મારા છે ને મારા કપાળમાં મહેંદી મૂકી છે. આમ જો આ હારી પાસે મહેંદી મૂકવા અત્યારે રેડી થાય છે. ન મુકાય બેટા, ન મુકાય. નહીં નહીં નહીં, ના ના ભાઈ મારે કાંઈ. અરે ના 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 ના, આ જો આ કાકી દીકરી બે જો આંટી છે, આ આંટી દીકરી બને છે ને. એમ જો એ કપાળમાં મને તિલક કરવું છે મહેંદીનું. હારા કાંઈક શરમ તો કરો યાર, કપાળ મને મહેંદીનું તિલક કરવું છે. બોલો. નહીં હો, નહીં 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 નહીં. અરે ના ના ના, જો તોય પાછું જો ચાલુ કર્યું છે ને. હો, મારું નામ લખી દે તો. અંકલ લખી દે. કા મારું નામ આવડે છે લખતા? મારું નામ લખ તો. લખ આર કર. આર કર. બસ આવી ગયું જો. હવે આર લખ પેલા. ભાવ એમ ન હોય. રેવા દે બેટા, રેવા દે. એનું સારું લાગે, રેવા દે. તો ધ્રુતિ દીદી મને મારું નામ લખી દઈએ છે, મહેંદીથી લખી દઈ છે. અને પછી અમારે જવાનું છે ટાટા. કા બેટા? કઈ બાજુ જવાનું છે આપણે? હે, મૂન ગાર્ડનમાં નથી જવું? મૂન ગાર્ડનમાં જવું છે? ઓકે, તો ધ્રુતિબેન કહે છે મૂન ગાર્ડનમાં જવાનું, પણ જોઈએ હજી અમારે જવાનું છે અહીંથી. અને બીજા મિત્ર પણ સાથે આવે છે, એ મળે અમે જઈએ ક્યાં એ તમને કહીશું. બ્લોગમાં બન્યા રહેજો. આવી ગયા છીએ અમે અમારા મિત્રના ઘરે. બરોબર ને ધ્રુતિ? જવું છે ને ટાટા? અને આ અમારે છે ને ભૂતાવળ છે. જો તમે કોઈ ભૂતાવળ ન જોયું હોય તો જોઈ લો. આ છે ભૂતાવળ. હેલો કે હાય. અને આ અમારે સુંદર. હા, અમારે સુંદર છે. હેલો સુંદર. સુંદર પીડ્યો છે બેન્કિંગના કામમાં. અને અમે જઈ રહ્યા છીએ બાવ ક્યાં જવાનું છે આપણે? મૂન ગાર્ડનમાં જવાનું કહે છે બાવ, પણ જોઈએ મૂન ગાર્ડનમાં અત્યારે ટ્રાફિક હોય તો ત્યાં નથી જવું. બાકી કંઈક થોડુંક પહેલાં શિયાળો છે તો કંઈક ગરમ જમવા જઈએ અને બાકી પછી મળીએ. ચાલો આગળ અમે કઈ રીતની એક્ટિવિટી કરીએ છીએ તમને જોવા મળશે. હા બાવ જવું છે ને આપણે? આ સુંદર, આ સુંદરના ઈ, આ મારા જમનાજી અને આ છે ધ્રુતિજી. અમે લોકો આવી ગયા છીએ ગાર્ડનમાં. ધ્રુતિબેનને બહુ ઈચ્છા હતી ગાર્ડનમાં આવવાની. કા બેટા? આજે અમારે છે ને ગાર્ડન ડે હતો એટલે બાવને ગાર્ડનમાં આવું હતું.
તો હજી અમે આવી ગયા ગાર્ડનમાં. હવે આ કયું ગાર્ડન? આ ગાર્ડન કયું છે? આ ગાર્ડન છે મોટા વરાછા. તો મોટા વરાછાનું ગાર્ડન છે. અને બાવ આ મૂડ ગાર્ડન છે બેટા? હે કયું ગાર્ડન છે ખબર છે તને? એને નથી ખબર હતી બાબા. ધ્રુતિબેન જો લસણપટ્ટી ખાવાનું ચાલુ કરી દીધું છે. એ ધ્રુતિ અહીંયા જો. ધ્રુતિ તું ઘર કર. ધ્રુતિ યારે હું બાળક બનીને મળ્યો છું રમવા. તો આવી ગયા છીએ હવે ફન ફ્રેન્ડલીમાં ઢોસા ખાવા માટે. ઈ નહીં લસણ નહીં. લસણ વાળી નહીં ભાઈ, નોર્મલ આપી દે ખાલી. બોલો અભિભાઈ. જો આ ફન એન્ડ ફ્રેન્ડલી. હા આખા દીકરી બાકી રામ ગેંગ ક્યાં છે આપણી? ગેંગ હજી આવી નહીં. આવે છે નોન વેજ. વાગ્યા છે કેટલા? કેટલા વાગ્યા એમ બરને ઉભે રહ્યો 10 વાગ્યા છે હજી તો. આજે આ ભાઈને છે ને બહાર ખાવાનો કીડો હતો. ચટપટું કે ખાવું છે. અને હું ઘરે જમી અને બેઠો હતો. હજી ત્યાં ભાઈનો ફોન આવ્યો કે આજે કંઈક ચટપટું ખાવા જવાનો પ્લાન છે. મેં કીધું હાલો. ઉપડી ગયા. પહેલાં ખાધા હું પાઉંભાજી, ગ્રીન ભાજી. ગરમા ગરમ ને ચટપટું ખાવાનું. અને બાકી અમારી ગેંગ આવી ગઈ. જો ચકલી છે અને આ બે કાબર્યું છે. ગંગા જમના ગંગા જમનાની જોડી છે. હો આ જો આનું એક બીજું નામ છે પણ અત્યારે હું નહીં કહું. આ બેની જુગલ જોડી છે. ગરમી થાય બેટા તને? ગરમી થાય બાવ? આઈતે આમ બાકી આવી જ રીતે રોજે રોજ ને મોજે મોજ છે. આજે બહાર ખાવાનો હું એટલો કીડો હતો ને ઘરે જતા ટાઈમે આ ભાઈને ઢોસા ખાવા હતા એટલે આવી ગયા ફન ફ્રેન્ડલીમાં. ખરેખર આ મોટા વરાછામાં નવું બન્યું છે. આની પહેલાં મારા એક બ્લોગમાં બી આવ્યું છે હમણાં થોડાક દિવસ પહેલાં. પણ જબરદસ્ત છે. અને આમ જો ગરમા ગરમ મસાલા ઢોસા આવી ગયા છે. જોરદાર છે. ચાલો હવે ગરમા ગરમ છે ને ઢોસા ખાઈ લઈએ. સાંભર કેટલે જઈએ